ત્રિકોણમિતીય પ્રતિવિધેયો ત્રિકોણમિતીય પ્રતિવિધેયો રેડી આટલું આપણે આગળના એક લેક્ચરની અંદર જે ગુજકેટ 2019નું એક પેપર આપણે સોલ્વ કર્યું હતું જે ધોરણ 12 માટે જે અત્યારે પૂરું કર્યું છે અને ગુજકેટની પરીક્ષા બાકી છે ત્યાર પછી આના પછી એક લેક્ચર ફરીથી આપણે જ્યાં પહોંચ્યા અહીંયાથી શરૂ કરશું પણ જે આપણે બીજું ચેપ્ટર ચાલતું હતું એની અંદર બીજા ચેપ્ટરની અંદર આપણે 2.2 એ પૂરું કર્યું હતું ત્યાર પછી ઉદાહરણ 5 સુધીની આપણે ગણતરી જોઈ હતી અત્યારે આપણે ઉદાહરણ 6 થી શરૂઆત કરી તો ઉદાહરણ 6 રકમ આપણને આપેલ છે કે કોટ ઇનવર્સ ખૂણાની અંદર 1/√ વર્ગમૂળમાં x² - 1 આ x > 1 ને સાદા સ્વરૂપમાં દર્શાવો રેડી આટલું દાખલા નંબર 6 આને સાદા સ્વરૂપમાં દર્શાવો આપણે ઘણા બધા દાખલા જોયા એટલે કે થાય એટલું સાદુરૂપ આપણે આપવાનું છે તો આપણે આના ઉપરથી નક્કી કરતા કે x² - 1 હોય તો નિત્યસમ મુજબ sec² - 1 કા cosec² - 1 એટલે એના ઉપરથી આપણે ધારતા તો અત્યારે સેક અથવા કોસેક બેમાંથી કોઈ પણ ધારી શકીએ x બરાબર આ sec θ લેતા રેડી આટલું એટલે સેક આ બાજુ આવે તો sec ઇનવર્સ x બરાબર θ રેડી આટલું આ થીટાની કિંમત ક્યાં કહેવાય થીટા બિલોંગ્સ ટુ સેક ઇનવર્સ એટલે સૌરુત અંતરાલમાં 0 થી π પણ વચ્ચેથી એક π/2 વાળી કિંમત કાઢી નાખવાની થાય એટલે આ નીકળી જશે રેડી આટલું ત્યાર પછી આપણે આગળ આ રકમની અંદર આપણને આપ્યું છે કે xની કિંમત 1 કરતાં મોટી છે xની કિંમત 1 કરતાં મોટી છે માટે આપણે શું કહી શકશું x એટલે તો sec θ છે આ sec θ ગ્રેટર ધેન અને 1 એટલે sec 0 એટલે કે xની કિંમત 1 કરતાં મોટી છે માટે કોસની કિંમત 1 કરતાં નાની પણ ધન કિંમત જ થાય છે એટલે 0 થી અહીંયા જોઈ શકીએ આપણે xની કિંમત 1 કરતાં મોટી x એટલે sec θ હાલો આ જે પદ રહ્યું એ 1 એમ રાખો હવે sec θ ની કિંમત 1 કરતાં મોટી એટલે ધન કિંમત જ થાય સેકનું વ્યસ્ત કોસ તો શું થાય 1 કરતાં નાની થાય પણ 100% 0 અને 1 ની વચ્ચે જ થાય કેમ કે તમે કોઈ પણ કિંમત લી હોય ધન કિંમત હોય એનું વ્યસ્ત કરો તો ધન જ રહે કોઈ દિવસ ઋણ ન થાય રેડી આટલું એટલે આના પછી હું એટલું કહી શકું કે અત્યારે આ કોસની કિંમત 0 થી 1 ની વચ્ચે જ રહેતી હોય એથી બહાર જાય નહીં રેડી આટલું અને 0 થી 1 ની વચ્ચે એટલે હંમેશા ધન કિંમત થઈ 0 થી π એટલે પહેલું ને બીજું ચરણ પહેલામાં કોસ ઋણ હોય તો માટે ક્યાં હોય બીજા ચરણમાં એટલા માટે આપણે કહી શકશું થીટા ક્યાં હશે તો કે 0 થી શરૂઆત કરી અને π/2 ની વચ્ચે જઈશે આ
સાદુરૂપ મુજબ થાય। રેડી? આટલું ખબર પડી? કેમ કે ધન કિંમત કોષની હોય, પહેલા ચરણમાં કોષ ઋણ, બીજા ચરણમાં કોષ ધન, એટલે પહેલા ચરણમાં જ આપણે લેવાનું થાય। હવે રકમ લખી અને સાદુરૂપ આપી તો કોટ ઇનવર્સ આ 1/, વર્ગમૂળમાં આ x² - 1, રેડી? તો ઇઝ ઇક્વલ ટુ કોટ ઇનવર્સ આ 1/, વર્ગમૂળમાં એક્સની જગ્યાએ કિંમત આપણે sec θ મૂકી તો sec² - 1, sec² - 1, એક્સની જગ્યાએ sec θ। રેડી? આટલું? હવે આ થાય છે કોટ ઇનવર્સ 1/, વર્ગમૂળમાં આ નિત્યસમ બની ગયું tan² થાય છે, આ tan² θ। રેડી? આટલું? હવે આ નિત્યસમ આપણે મૂક્યું, અહીંયા લખવું હોય તો બાજુમાં લખજો નિત્યસમ કે 1 + tan² θ બરાબર sec²। આ નિત્યસમ છે। હવે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો શું આવે? માનાંક આવે। પણ માનાંકની અંદરનું પદ ધન હોય તો માનાંક એમને કાઢી શકીએ। ઓલરેડી પહેલા ચરણની અંદર ખૂણો છે એટલે માનાંક લખવાની જરૂર નહીં પડે, એટલે ડાયરેક્ટ આપણે આ કાઢી શકશું। અહીંયા લખી દેવાય કે θ 0 થી π/2 ની વચ્ચે આવે છે। રેડી? આટલું? હવે ટેનનું વ્યસ્ત કોટ થાય તો કોટ ઇનવર્સ આ કોટ θ, 1/tan θ એટલે આ કોટ θ। તો કોટ ઇનવર્સ ને કોટ નીકળી જાય તો જવાબ આપણને θ મળે, પણ એના વિસ્તારમાં હોવું જોઈએ। પહેલું ચરણ એટલે એના વિસ્તારમાં જ આવે, માટે આ θ થાય। અહીંયા લખી દેવાય કે θ બિલોંગ્સ ટુ કેની વચ્ચે? વિવૃત અંતરાલમાં 0 થી π ની વચ્ચે આવેલું છે। રેડી? આટલું? અને થીટાની કિંમત થાય છે sec ઇનવર્સ x। તો આ આપણો દાખલો પૂરો થયો। ઉદાહરણ 6 આપણે સાદુરૂપ થતું હતું ત્યાં સુધી આપ્યું। રેડી? ત્યાર પછી આપણે ઉદાહરણ 7ની ચર્ચા કરીએ। ઉદાહરણ 7 જેની રકમ આપી છે, સાબિત કરો કે tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ 2x ના છેદમાં 1 - x² ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 3x - x³ છેદમાં 1 - 3x²। અને બાજુમાં આપણને આપ્યું છે mod x <1 √3। રેડી? આટલું? તો ઉદાહરણ 7 હવે આપણને સાબિત કરવાનો દાખલો આપ્યો છે। સાબિત કરો કે આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે। આ દાખલો સાબિત કરવાની અંદર સૌ પ્રથમ આપણે ધારી તો સરળતા રહીએ। ધારો કે x બરાબર tan θ ધારી લો। રેડી? આટલું? આના ઉપરથી આપણે tan ને આ બાજુ લઈ જાય તો આ tan ઇનવર્સ થઈ જશે, tan ઇનવર્સ x બરાબર θ। રેડી? આટલું? હવે આ જે થીટાની કિંમત રહી એ ક્યાં આપણે કહી શકીએ? થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલમાં
-π/2 થી π/2 વચ્ચે આવેલી છે। એ આ ધાર્યું એના ઉપરથી આપણે કહી શકીએ, પરંતુ આપણને આપ્યું છે એનાથી આપણને થોડીક ચોકસાઈ મળશે। શું આપ્યું છે કે mod x લેસ ધેન 1/√3, mod x લેસ ધેન 1/√3। હવે માનાંક કાઢું એટલે આનું વિરોધી -1/√3 લેસ ધેન x લેસ ધેન 1/√3 આટલું થાય। રેડી? આટલું। હવે આપણે કિંમત મૂકી તો √3/2 એક્સની જગ્યાએ tan θ મૂકું તો આપણે શું વિચાર કરવાનો થાય છે કે આ tanની કઈ કિંમત છે, બરોબર? એટલે 1/2 sin ભાગ્યા cos, સાઇનની કિંમત π/6 આગળની, sin π/6 એટલે આ tan π/6। રેડી? આટલું। તો એવી જ રીતે અહીંયા આ માઇનસ કાઢી નાખી તો કિંમત તો એના જ થાય, અને એ માઇનસ આપણે અયુગ્મ વિધેય હોવાથી ખૂણામાં આપી શકીએ। રેડી? આટલું। તો આ આપણને મળ્યું। હવે tan વિધેય આપણે કાઢી નાખીએ તો આ -π/6 θ અને π/6। રેડી? હવે શું થાય? આપણે શીખાતા એમ કે થીટાને ઢાંકી દેવાનું, આ બેમાંથી મોટું ક્યુ આ તો એ બાજુ પાખિયા રહીએ, તો એ બાજુ પાખિયા, તો ઈનાઈ જ નિશાની રહે માટે આ કેવું વિધેય હોય તો ઈનાઈ રહ્યું હોય, વધતું વિધેય હોય તો અસમતા બદલે નહીં। રેડી? આટલું। હવે અહીંયા સુધી રાખી અને હવે થોડીક જગ્યા મૂકી અને સાદું રૂપની શરૂઆત કરી તો સૌ પ્રથમ આપણે જમણી બાજુ લઈ। રેડી? થોડીક જગ્યા રાખી અને જમણી બાજુનું આપણે પહેલાં સાદું રૂપ આપી તો રકમ આપી છે tan ઇન્વર્સ 3x - x² છેદમાં 1 - 3x²। રેડી? આટલું। હવે આ tan ઇન્વર્સ આ એક્સની જગ્યાએ tan θ મૂકી તો 3 tan θ માઇનસ આ tan³ θ છેદમાં 1 - 3 tan² θ। રેડી? આટલું। તો એક્સની જગ્યાએ આપણે tan θ મૂક્યું। રેડી? તો આ આપણે જોઈ શકીએ કે આ તો tan 3θનું સૂત્ર થયું, tan ઇન્વર્સ આ tan 3θ। રેડી? આટલું। આપણે શીખાય tan 3θનું। હવે tan ઇન્વર્સને tan નીકળી જાય, પણ જે 3θ રહ્યો એ tan ઇન્વર્સના વિસ્તારમાં આવેલું હોવું જોઈએ, એટલે -π/2 થી π/2 ની વચ્ચે આવેલું હોય તો આપણે લખી શકીએ। રેડી? તો એના માટે આપણે શું કરશું? અહીંયા આપણે આને 3 વડે ગુણી તો 3 ગુણ્યા આ -π/6 લેસ ધેન 3θ લેસ ધેન 3 ગુણ્યા π/6। રેડી? આટલું। તો આ આવશે -π/2 લેસ ધેન 3θ લેસ ધેન π/2। રેડી? આને આપણે 1 નંબર આપીએ તો આ એની વચ્ચે આવી જાય છે, માટે આપણે કહી શકશું કે આ 3θ લખીએ। અને થીટાની હવે આપણે કિંમત મૂકી તો આ આપણને મળશે 3 tan ઇન્વર્સ x। રેડી? આટલું। તો અહીંયા સુધી આપણી આ ગણતરી કરી, આને આપણે આ 2 નંબર આપી દો।
રેડી આટલું। હવે આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ। આ ડાયરેક્ટ આપણને પદ ન મળ્યું। હવે ડાબી બાજુ લો તો આ ડાબી બાજુ આ tan ઇન્વર્સ x વત્તા આ tan ઇન્વર્સ 2x છેદમાં 1 માઇનસ x નો વર્ગ। રેડી આટલું। હવે એક્સની જગ્યાએ આપણે કિંમત મૂકી। આ પદમાં મૂકી તો આ તો થીટા છે ઓલરેડી, અને અહીંયા કિંમત મૂકું તો આ આવશે 2 tan થીટા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા। રેડી આટલું। હવે આજે આ tan 3 થીટાનું સૂત્ર બન્યું, એમ આ tan 2 થીટાનું સૂત્ર છે। તો થીટા વત્તા tan ઇન્વર્સ આ થાય છે tan 2 થીટા। રેડી આટલું। બીજું કે આપણે અહીંયા જોયું હતું કે થીટાની વચ્ચે છે એને આપણે 3 વડે ગુણ્યા તો એના વિસ્તારમાં રહીએ, અને 2 વડે ગુણી તો શું થાય? તો કે 2 વડે ગુણી તો આ થીટા -π/3 થી π/3 ની વચ્ચે રહીએ, એટલે -90 થી 90 ની વચ્ચે તો આવી જ જાય છે। રેડી આટલું। 2 વડે ગુણવાથી તો એના વિસ્તારમાં રહીએ, માટે આપણે કહી શકશું કે થીટા વત્તા આ 2 થીટા થઈ શકશે। રેડી। અને આનો સરવાળો થાય 3 થીટા, અને આ થીટાની કિંમત પાછી મૂકી દઈએ તો tan ઇન્વર્સ x, આને આપણે 3 નંબર આપી દઈએ। રેડી। તો 2 નંબર ને 3 નંબર સરખા આવ્યા તો સમીકરણ 2 અને 3 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે। રેડી આટલું। તો આ આપણું દાખલા નંબર ઉદાહરણ 7 આપણે પૂરું કર્યું। ત્યાર પછી આપણે ઉદાહરણ 8ની રકમ જોઈ। ઉદાહરણ 8 કોસ ખૂણાની અંદર સેક ઇન્વર્સ x વત્તા કોસેક ઇન્વર્સ x, જ્યાં mod x greater than or equal to 1। બરાબર। આની કિંમત શોધો આપણને કીધું છે, તો આપણે જોઈએ કે આ આપણને રકમ આપી છે। રેડી। હવે આ સેક ઇન્વર્સ વત્તા કોસેક ઇન્વર્સ ખૂણો સરખો હોય તો આ કોટી પ્રમેય મુજબ π/2 થાય। કોટી પ્રમેય। રેડી। તો આ કોસ ખૂણાની અંદર π/2 અને cos π/2 ની કિંમત થાય 0। તો આ આપણું ઉદાહરણ 8 પૂરું થયું। ત્યાર પછી આગળ ઉદાહરણ 9 ની વાત કરી। ઉદાહરણ 9 સાઇન ઇન્વર્સ ખૂણાની અંદર
આ સાઇન 3π/5 રેડી આનું મૂલ્ય શોધો હવે આનું આપણે મૂલ્ય મેળવવું હોય આ સાઇન ઇનવર્સ ખૂણાની અંદર આ સાઇન 3π/5 આપણને ખબર છે કે સાઇન ઇનવર્સ ને સાઇન ભેગા થાય એટલે નીકળી જાય, પણ આ જે ખૂણો રહ્યો એ સાઇન ઇનવર્સના વિસ્તારની અંદર હોવો જોઈએ. સાઇન ઇનવર્સનો વિસ્તાર સૌરુત અંતરાલમાં -π/2 થી π/2 -90° થી 90° વચ્ચે, એટલે અત્યારે 3π/5 પાઈની જગ્યાએ 180 મૂકો અથવા તો આમે તમે જોઈ શકો આ 5 છે, 5નું અડધું 2.5, જો અહીંયા 2.5 પાઈ હોય તો π/2 થાય. આ 2.5 કરતાં 3 એટલે વધારે, એટલે આ 180 × 3/5 કરી આપણે એટલે 90 કરતાં વધી જાય છે. એટલે પહેલાં આનું આપણે સાદું રૂપ આપી અને ખૂણો ઘટાડવો પડે. તો સાઇન ઇનવર્સ આ સાઇન, જો છેદનું પદ 5 તો 5ની નજીક આ પદ બને એવી રીતે આ 3π છે તો 5π - 2π 3π થઈ જાય, આ છેદમાં 5 આટલું થયું તો આ 3π થયું. હવે 5 લસામાં આપી તો સાઇન ઇનવર્સ આ સાઇન તો 5π/5 -2π/5 રેડી એટલું, તો આ 5 ઉડી જાય છે એટલે આ આવશે સાઇન ઇનવર્સ આ સાઇન આ π - 2π/5 રેડી. હવે આ તમે 180 × 2/5 કરો એટલે 90° કરતાં ઓછું થાય. રેડી આટલું, કેમ કે 2.5 હોય તો 90 થાય, આ તો એના કરતાં ઓછું થઈ ગયું. હવે એટલે આ ખૂણો 90° કરતાં ઓછો છે. તો હવે આપણે ઓલું જે એકમ વર્તુળ 11માં ચેક કરતા હતા 3 સ્ટેપમાં, સૌ પ્રથમ શું કે ત્રિકોણમિતિ વિધેય અહીંયા પાઈવાળું પદ છે કે π/2 વાળું પદ, આ પહેલું સ્ટેપ. પાઈવાળું હોય એટલે વિધેય ન બદલે તો સાઇનનું સાઇન, પછી તરત જ આ પાછળનો ખૂણો જે હોય એ મૂકી દેવાનો, હંમેશા પ્લસ જ લેવાનો, એટલે 2π/5. પહેલું સ્ટેપ પાઈના હિસાબે વિધેય ન બદલ્યું એટલે એ ના. બીજું સ્ટેપ જે ખૂણો આપ્યો એ પાછળ મૂકી દેવાનો. રેડી. અને હવે છેલ્લું ત્રીજું સ્ટેપ, આગળ પ્લસ આવશે કે માઇનસ, એના માટે આપણે એકમ વર્તુળમાં શું જોવું પડે કે એકમ વર્તુળમાં આ જે ખૂણો રહ્યો એ કયા ચરણમાં આવેલો છે. આ 0, આ π/2 અને આ પાય. રેડી. પાય માઇનસ પાય અહીંયા આવે માઇનસ, આમ આલી એમ વધે તો આ પાછું આલી, તો આ ચરણ થયું આપણું બીજું. રેડી. તો OLSTC મુજબ બીજા ચરણમાં સાઇન ધન હોય તો સાઇન જ આપેલું હોય માટે આ પદ ધન થશે. અને હવે સાઇન ઇનવર્સને સાઇન નીકળી જાય 2π/5 જવાબ આવે. શા માટે કે આ જે ખૂણો 2π/5 છે એ હવે આના વિસ્તાર સૌરુત અંતરાલમાં -π/2 થી π/2 ની વચ્ચે આવી જાય છે. રેડી. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. રેડી. ત્યાર પછી આગળ ઉદાહરણ 10મું જોઈએ. ઉદાહરણ 10, એની રકમ સાબિત કરો કે સાઇન ઇનવર્સ 3π
3/5 માઇનસ સાઇન ઇનવર્સ 8/17 ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 84/85. રેડી? આટલું. તો આ ઉદાહરણ 10 જે સાબિત કરવાનો દાખલો છે. તો આપણે ડાબી બાજુથી શરૂઆત કરી. રેડી? આટલું. તો ડાબી બાજુ શું આપી છે? આ સાઇન ઇનવર્સ 3/5 માઇનસ સાઇન ઇનવર્સ 8/17. આ ડાબી બાજુ આપણે લઈ. રેડી? હવે આપણને ખબર છે કે આપણે જે tan ઇનવર્સનું સૂત્ર છે, tan ઇનવર્સનું સૂત્ર ઉપયોગ કરવા આપણે પહેલાં બંને પદને tan ઇનવર્સમાં ફેરવવા પડશે. એના માટે આપણે ત્રિકોણ દોરતા. રેડી? આવી રીતે આપણે દોરતા. માનો કે પહેલું પદ છે તો એના બરાબર હું થીટા ધારી લઉં. આના બરાબર હું આ બાજુ આવે તો 3/5 ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. આમ થઈ ગયા. રેડી? હવે આના ઉપરથી ત્રિકોણ દોરીએ આપણે. આ કાટકોણ ત્રિકોણ, આ કાટકોણ. હવે આ બે ખૂણામાંથી કોઈ પણ એક ખૂણાને થીટા કહે. રેડી? તો શું થાય? જો કાટકોણ ત્રિકોણ દોર્યો એમાં એક કાટખૂણો, એ સિવાયના બે ખૂણા વધે. બેમાંથી ગમે તેને આપણે થીટા કહી શકીએ. હવે સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ 3 કર્ણ 5. રેડી? હવે જે વધે ને આપણે શું કહી દેવાનું? પી. તો આના ઉપરથી પાયથાગોરસનો પ્રમેય મૂકી તો આ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગાનો સરવાળા જેટલો થાય. રેડી? આટલું. તો આ આવશે 5નો વર્ગ માઇનસ 3નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ p². તો આ p² બરાબર 25 માઇનસ 9 એટલે 16. આ 4નો વર્ગ. તો p બરાબર 2 વધે 4 વધશે. તો p બરાબર 4. આ આપણને આ ત્રિકોણ દોરી અને આ બાજુ મૂકી. રેડી? હવે શું થાય? આના ઉપર સાઇન થીટા લખ્યું એવી રીતે આપણે tan થીટા લખી. તો tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો 3/4. અને હવે થીટા બરાબર tan ઇનવર્સ 3/4. તો આ આપણે થીટા બરાબર જ લીધું હતું અને પાછું આ થીટા બરાબર જ મળ્યું. ખાલી શું થયું? સાઇન ઇનવર્સને tan ઇનવર્સમાં ફેરવા. એટલે આની કિંમત આપણને tan ઇનવર્સમાં મળી ગઈ. tan ઇનવર્સ 3/4. રેડી? આટલું. માઇનસ. હવે ફરીથી આના માટે પણ આપણે ત્રિકોણ દોરવો પડે. પણ હવે આટલું બધું નહીં આપણે લખી, થોડુંક ડાયરેક્ટ કરી નાખી. માની લ્યો કે આ ખાલી કાટકોણ ત્રિકોણ દોર્યો. આ આપણે ખૂણા તરીકે લઈ લે. સાઇન ઇનવર્સ એટલે સામેની બાજુ થાય. તો આની આ સામેની બાજુ ગણી તો 8 છેદમાં કર્ણ 7. રેડી? તો પાયથાગોરસ મુજબ આ ત્રિપુટી જ આવતી. બરાબર? આ 15 લઉં એટલે આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આનો વર્ગ થઈ જાય. તો આ કાટકોણ ત્રિકોણ આના માટે બની ગયો. હવે આના માટે આપણે tan લખવું હોય તો આ tan ઇનવર્સ સામેની બાજુ 8 છેદમાં પાસેની બાજુ 15. તો આના માટે આપણે આ tan ઇનવર્સ લખીએ ગયા. રેડી? આટલું. એટલે હવે પછી આટલું નહીં લખવા જાય. ડાયરેક્ટ ત્રિકોણ બનતો હોય તો આપણે બનાવી નાખશું. અને હવે જે tan ઇનવર્સનું સૂત્ર આપણે શીખાય, બાદબાકી હોય એટલે ખાલી એટલું જોવાનું હોય આ ખૂણા પ્લસ છે કે નહીં. બંને પ્લસ છે તો સૂત્ર મુજબ શું થાય છે? તો કે tan ઇનવર્સ આ x તરીકે 3/4 માઇનસ
8/15 છેદમાં 1 અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ આવશે અને અહીંયા બેનો ગુણાકાર 3/4 ગુણ્યા 8/15 રેડી આટલું. હવે આ આવશે tan ઇન્વર્સ આ ખૂણામાં. અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરી 15 તરી 45 અને આ 8 ચોકું 32 છેદમાં 15 ચોકું 60 છેદમાં અહીંયા આ 1 પ્લસ આ ગુણાકાર છે 8 તરી 24 છેદમાં 15 ચોકું 60 આ કાઉન્સ પૂરું. હવે આ આવશે tan ઇન્વર્સ 45 માંથી 32 જાય એટલે 13 વધશે 3 અને 1 13/60 અને અહીંયા ચોકડી ગુણાકાર કરું તો 60 + 24 છેદમાં 60 અને આ કાઉન્સ પૂરું. રેડી આટલું. તો આ છેદ ઉડી જશે તો આ આવશે tan ઇન્વર્સ આ 13/84. હવે આપણે જે સાબિત કરવાનું છે કોષમાં જવાબ જોઈએ તો ફરીથી આના માટે આપણે ત્રિકોણ બનાવી કાટકોણ ત્રિકોણ. આ કાટકોણ આ કાટખૂણો અને આપણે થીટા કહી દઈએ તો શું થાય tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ 13 પાસેની બાજુ 84. તો હવે આ જગ્યાએ કર્ણ બાકી રહ્યો છે તો આ બે બાજુના વર્ગોનો સરવાળો ને એનું વર્ગમૂળ લે એટલે એ 85 આવશે. રેડી. તો હવે એના ઉપરથી આપણે કોસ ઇન્વર્સમાં જવાબ તો આને કોસ ઇન્વર્સ ફેરવવું હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ તો 84/85. તો આ આપણી જમણી બાજુ આપણને મળી ગઈ. દાખલો પૂરો થયો. રેડી આટલું. તો અહીંયા ઉદાહરણ 10 આપણું પૂરું. ત્યાર પછી ઉદાહરણ 11. ઉદાહરણ 11. એની રકમ આપણને આપી છે. સાબિત કરો કે સાઇન ઇન્વર્સ 12/13 વત્તા કોસ ઇન્વર્સ 4/5 વત્તા tan ઇન્વર્સ 63/100 ઇઝ ઇક્વલ ટુ પાય. રેડી. આ ઉદાહરણ 11. તો આ સાબિત કરવાનો દાખલો આના માટે ડાબી બાજુથી આપણે શરૂઆત કરી. તો આ ડાબી બાજુ સાઇન ઇન્વર્સ 12/13 વત્તા કોસ ઇન્વર્સ 4/5 વત્તા tan ઇન્વર્સ 63/100 આ આપણે ડાબી બાજુ લઈ. રેડી. હવે આપણને ખબર છે કે આપણે સાદુરૂપ શરૂઆત કરવી છે તો જે પદ રહ્યા એ સૂત્ર મુજબ tan ઇન્વર્સમાં ફરેલા હોય તો સાદુરૂપ થાય. તો સૌ પ્રથમ આના માટે આપણે ત્રિકોણ દોરી અને tan ઇન્વર્સમાં ફેરવી. આ પહેલું.
આ કાટકોણ ત્રિકોણ દોરો, આ કાટકોણ, આ બે ખૂણામાંથી ગમે તે એક લે. તો સાઇન ઇન્વર્સ એટલે સામેની બાજુ, આની સામેની બાજુ છેદમાં કર્ણ, 12/તે. રેડી? આપણને ખબર આ ત્રિપુટી છે, આ બાજુ 5 આવે એટલે પાલન થાય. આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. આ ત્રિકોણ દોરાઈ ગયો. હવે એના ઉપરથી હું આને tan ઇન્વર્સમાં ફેરવું એટલે કે tan સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો 12/5 આ tan ઇન્વર્સમાં ફરી ગયું. વત્તા ફરીથી આના માટે આપણે ત્રિકોણ દોરી, આ કાટકોણ અને થીટા પે. તો કોસ એટલે પાસેની બાજુ 4 છેદમાં કર્ણ 5. ત્રિપુટી મુજબ આ 3 થાય. તો હવે એના ઉપરથી આપણે tan ઇન્વર્સ લખવું છે, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 3/4 વત્તા આ છેલ્લું પદ એમનું tan ઇન્વર્સ 63/100. રેડી? આટલું. હવે આપણે આ 3 પદ સરવાળાની અંદર આપ્યા છે. પહેલાં આ 2 માટે આપણે શરૂઆત કરી. તો સૂત્ર આપણે જોયું છે કે આગળના દાખલામાં જ માઇનસ હતું, એટલે ખૂણા ધન હોય તો કાંઈ ચેક કરવું પડે નહીં, પણ પ્લસ હોય તો આપણે પહેલાં આ બેયનો ગુણાકાર કરવો પડે. તો આ બેયનો ગુણાકાર આ 12/5 ગુણ્યા આ 3/4 ઇઝ ઇક્વલ ટુ આ 12 × 36 અને 5 × 20. રેડી? 12 × 36 5 × 20. અંશ કરતાં છેદ નાનો હોય એટલે જવાબ 1 કરતાં મોટો થાય. તો સૂત્ર આપણે શીખાય કે 1 કરતાં નાનો થાય તો રેગ્યુલર આપણે આને XY ગણી અને મૂકી દેતા, પણ 1 કરતાં વધારે થાય તો પાઈ વત્તા કરીને લખવાનું. એટલે અત્યારે સૂત્રમાં શું થાય? પાઈ વત્તા, અને હવે આપણે આ સૂત્ર મૂકવાનું થાય tan ઇન્વર્સ. રેડી? આ x ને આ y વચ્ચે સરવાળો તો ઉપર સરવાળો 12/5 વત્તા 3/4 છેદમાં 1 માઇનસ આ બેનો ગુણાકાર 12/5 ગુણ્યા 3/4 આટલું થાય. અને છેલ્લું પદ એમનો આ tan ઇન્વર્સ 63/100. 63/100. રેડી? આટલું. હવે આના માટે આપણે સાદું રૂપ આપી પાઈ વત્તા tan ઇન્વર્સ. અહીંયા ચોકડી ગુણાકાર કરું તો 12 × 48 અને 5 × 15 છેદમાં 5 × 20 છેદમાં 1 માઇનસ 12 × 36 અને 5 × 20. આ કાઉન્ટ પૂરું. રેડી? આટલું. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરી તો પાઈ વત્તા tan ઇન્વર્સ આ સરવાળો આપણે જોઈ 50 60 ને 65 એટલે 63/20. સોરી, અહીંયા એક આ પદ એમને લખી જવાનું છેલ્લું પદ, એ પદ અહીંયા ફરીથી પાછું લખવાનું રહી ગયું હતું. tan ઇન્વર્સ 63/100. રેડી? આટલું. આ આવશે 20 માઇનસ 36/20. અહીંયા ચોકડી ગુણાકાર કર્યો આપણે, અને આ છેલ્લું પદ tan ઇન્વર્સ 63/100. રેડી? આટલું. હવે આ છેદ ઉડી જાય છે, તો આ આવશે પાઈ વત્તા tan ઇન્વર્સ ઉપર 63 છેદમાં 20માંથી 36 જાય તો -16 વત્તા tan ઇન્વર્સ 63/100. રેડી? આટલું. હવે આપણે શીખાય tan ઇન્વર્સના ખૂણામાં માઇનસ હોય તો -12 આવે, તો પાઈ માઇનસ tan ઇન્વર્સ આ 63/100. રેડી? તો -12 આવ્યો વત્તા tan ઇન્વર્સ આ 63/100.
16 રેડી આટલું। તો આ પ્લસ ને માઇનસ બંને પદ સરખા, આ કેન્સલ, તો આ આપણને પાય મળ્યું, જે જમણી બાજુ આપણે સાબિત કરવાનું છે। આ આપણો દાખલો સાબિત થઈ ગયો। આ ઉદાહરણ 11 આપણું પૂરું। ત્યાર પછી ઉદાહરણ 12। ઉદાહરણ 12ની રકમ tan ઇનવર્સ a cos x માઇનસ b sin x છેદમાં b cos x વત્તા a sin x નું સાદું રૂપ આપો। જ્યાં એના છેદમાં b tan x ગ્રેટર ધેન -1 રેડી આટલું। આ આપણને રકમ આપી છે, એનું સાદું રૂપ આપવાનું, એટલે થાય ત્યાં સુધી આપણે ગણતરીમાં સરળ સ્વરૂપ લાવવાનું છે। તો આ મેં પહેલાં રકમ લખી। હવે હું શું કરું છું કે અહીંયા જે પદ છે એ પદની જગ્યાએ 1 બનાવવાની ટ્રાય કરું। કેમ કે જે સૂત્ર આપણે tan ઇનવર્સના બને છે એમાં અહીંયા 1 હોય પછી આગળ વધે, એટલે અહીંયા 1 જોતું હોય તો જે પદ હોય એ પદ વડે ઉપર નીચે આપણે ભાંગવું પડે। તો આ પદ વડે હું બધાને ભાંગી નાખું। આ a cos x એને ભાંગ્યા b cos x માઇનસ આ b sin x એના છેદમાં b cos x છેદમાં આ b cos x એને ભાંગ્યા b cos x વત્તા a sin x એને ભાંગ્યા b cos x અને કાઉન્સ પૂરું રેડી આટલું। એટલે અહીંયા જે પદ હતું એ બધાય પદને ભાંગ્યા એટલે લસા લ્યો તો ઉપર નીચે સરખું જ થાય, તો પાછું ઉડી જાય, એટલે હતું એટલું ને એટલું રહ્યું। હવે આ પદ અહીંયા ઉઠશે, અહીંયા બી ઉઠશે, અહીંયા આખું પદ ઉઠશે, તો આ આપણને શું મળ્યું? tan ઇનવર્સ ખૂણામાં આ એના છેદમાં બી માઇનસ આ સાઇન ભાંગ્યા કોસ એટલે tan x છેદમાં આ 1 પ્લસ આ એના છેદમાં બી અને સાઇન ભાંગ્યા કોસ એટલે tan x રેડી આટલું। હવે આપણે આ સૂત્ર શીખ્યા જ છીએ કે tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x માઇનસ y છેદમાં 1 પ્લસ xy થાય। માઇનસ વાળામાં ચેક કરવું પડતું નથી, તો અત્યારે આ પદ રહ્યું એને આપણે આની એરે હરખાવીએ તો a છેદમાં b એટલે x કહેવાય અને tan x બરાબર y કહેવાય। જોઈએ રેડી? તો આનો જવાબ શું થાય એમાંથી આ લખી શકીએ આપણે, તો આની જગ્યાએ આવું થઈ શકે કે tan ઇનવર્સ x એટલે એના છેદમાં b માઇનસ tan ઇનવર્સ tan x tan ઇનવર્સ tan x રેડી? આને આપણે x કીધો હતો અને y કીધો હતો, તો tan ઇનવર્સ x
માઇનસ ટેન ઇનવર્સ વાય. તો આ એમાંથી આપણે લખીએ આ ટેન ઇનવર્સ એના છેદમાં બી અને ટેન ઇનવર્સને ટેન નીકળી જાય તો આ એક્સ. રેડી આટલું? તો આ ઉદાહરણ બાદ આપણું પૂરું જ્યાં સુધી સાદુરૂપ થયું ત્યાં સુધી આપણે આપી દીધું. ત્યાર પછી આપણે નવા લેક્ચરની અંદર ઉદાહરણ 13ની ગણતરી કરશું.